જિલ્લા આયોજન ભવન ખાતે ભરૂચ નગરપાલિકા દ્વારા 1 દિવસીય ઝીરો વેસ્ટ તાલીમ યોજાઈ। નિર્મળ ગુજરાત 2.0 અને સ્વચ્છ ભારત મિશન 2.0 ના વધુ અસરકારક અમલીકરણ કરવા માટે અધિક કલેક્ટરની અધ્યક્ષતામાં 1 દિવસીય તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું। ભરૂચ જિલ્લા આયોજન ભવન ખાતે યોજાયેલ 1 દિવસીય ઝીરો વેસ્ટ તાલીમમાં જિલ્લાના જુદા જુદા વિભાગના અધિકારીશ્રીઓ હાજર રહ્યા હતા। અત્રે ઉલ્લેખનીય છે કે ભારત સરકારના સ્વચ્છતા મિશન અભિયાન હેઠળ નગરપાલિકા વિસ્તારમાં વોટર, સેનિટેશન અને હાઇજેનિક ક્ષેત્રમાં કરવામાં આવેલી કામગીરીનું પ્રેઝન્ટેશન પ્રતિનિધિઓ દ્વારા પ્રસ્તુત કરાયું હતું। ભવિષ્યમાં ઉપરોક્ત ક્ષેત્રોમાં થનાર કામગીરીના આયોજનની ચર્ચા વિચારણા કરવામાં આવી, જેથી નગરપાલિકા વિસ્તારમાં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ, ગાર્બેજ ફ્રી સિટી તથા ODF સસ્ટેનેબિલિટી માટે લોકોની માનસિક વર્તણૂકમાં બદલાવ જેવા વિષયો ઉપર અસરકારક કામગીરી થઈ શકે તે મુજબની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી। સ્વચ્છ ભારત મિશન 2.0 અને નિર્મળ ગુજરાત 2.0 અંતર્ગત આજ રોજ ભરૂચ જિલ્લાની 1 દિવસીય વર્કશોપનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં સરકારશ્રીના જુદા જુદા વિભાગોને સાંકળી અને એમને પણ તાલીમ આપવામાં આવી રહી છે। સ્વચ્છ ભારત મિશન 2.0 અને નિર્મળ ગુજરાત 2.0 ના હેતુઓ અને એમાં કઈ રીતના વધારે સારી કામગીરી થઈ શકે તેનો સર્વગ્રાહી ખ્યાલ મેળવવા માટે ભરૂચ જિલ્લાના તમામ અધિકારીશ્રીઓ, વર્ગ 1-2 ના અધિકારીશ્રીઓ, નગરપાલિકાના ચીફ ઓફિસરશ્રીઓ, સેનેટરી ઇન્સ્પેક્ટરશ્રીઓ, સિટી મેનેજરશ્રીઓ તમામનું આજે આખા દિવસની એક તાલીમનું આયોજન કરેલ છે। સાથે સાથે નગરપાલિકા દ્વારા ઝીરો વેસ્ટ ઇવેન્ટનું પણ આયોજન કરેલ છે। આ કાર્યક્રમની અંદર કોઈ પણ સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ના થાય તે માટે ઝીરો વેસ્ટ ઇવેન્ટ આજે અમે આ કાર્યક્રમ સાથે સાંકળેલ છે અને અમને અપેક્ષા છે કે આ કાર્યક્રમ પૂરો થયા પછી મોટાભાગે બધા જ અધિકારીશ્રીઓને નિર્મળ ગુજરાત 2.0 અને સ્વચ્છ ભારત મિશન 2.0 ના જુદા જુદા હેતુઓ અને એમાં કઈ રીતે કામગીરી કરી શકાય એ તમામ વિભાગો સાથે મળી અને સારું કામ કરીશું એવી અપેક્ષા છે। તો આજે જે આપણે 1 દિવસીય કાર્યશાળા રાજ્ય સરકાર તરફથી એટલે કે ગવર્મેન્ટ ઓફ ગુજરાત શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ તરફથી અને સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત તરફથી જે રાખવામાં આવી છે એ કાર્યશાળાનો ઉદ્દેશ એ જ છે કે આપણે શહેરો અને ગામને ઝીરો વેસ્ટ તરફ આગળ લઈ જવા છે અને શહેરોને કચરા મુક્ત કરવા માટે આપણે સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત અને સાથે સાથે નિર્મળ ગુજરાત 2.0 જે ગુજરાત ગવર્મેન્ટનું એક ઇનિશિયેટિવ છે એની અંદર જે આપણે જે રાજ્ય સરકાર તરફથી અર્બન શહેરો માટે 240 કરોડ અને ગ્રામીણ શહેરો માટે આપણા 350 કરોડનું જે એડિશનલ ફંડિંગ સ્વચ્છતા માટે કરવામાં આવ્યું છે અને એની દિશામાં આપણે નગરપાલિકા, ગ્રામીણના જેટલા ડિપાર્ટમેન્ટ છે, આપણા હેલ્થ, એજ્યુકેશન અને સાથે સાથે મામલતદાર, નાયબ મામલતદાર, TDO શ્રીના ડિપાર્ટમેન્ટ, કલેક્ટર સાહેબના વિભાગ અને બીજા જેટલા પણ સંકલન વિભાગ છે એ બધાને સાથે મળીને આ કામગીરી માટે 1 દિવસીય કાર્યશાળામાં સૌથી સારામાં સારી રીતે કેવી રીતે આપણે કામગીરીને કરી શકીએ એ દિશા માટે આપણે રાજ્ય સરકાર તરફથી આ ડિસ્ટ્રિક્ટ લેવલની એક ટ્રેનિંગ રાખવામાં આવેલી છે। શું નામ સર આપનું? મારું નામ વિનય પટેલ છે, હું ટીમ લીડર તરીકે છું અને અમે લોકો અર્બન સેન્ટર તરીકે સ્વચ્છ ભારત મિશનની અંદર કામગીરી